ના હાથમાં જે પ્લે કાર્ડ હતા અને એ પ્લે કાર્ડની અંદર જે મીમ્સ દર્શાવવામાં આવેલા હતા એ ચર્ચાનો વિષય બન્યા છે. 20 જુલાઈએ દિલ્હીમાં જંતર મંતરથી સંસદ સુધીની જે કૂચ નીકળી એમાં મોટે ભાગે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હતા અને એમના હાથમાં જે પ્લે કાર્ડ હતા અને એ પ્લે કાર્ડની અંદર જે મીમ્સ દર્શાવવામાં આવેલા હતા એ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે એમાં ઉર્દુ શાયરી પણ હતી, બોલિવૂડના સંવાદો પણ હતા અને કેટલીક રાજકીય વ્યંગો પણ હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કોકરોચ જનતા પાર્ટી ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ઉપર નીટ પરીક્ષા પેપર લીકના મુદ્દે અને જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે હડતાલ કરી રહ્યા છે અને 20મી જુલાઈએ જંતર મંતરથી સંસદ ભવન સુધીની એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર જોવા મળ્યું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં હાજર હતા અને એમના હાથમાં સર્જનાત્મક સૂત્રો હતા, ઉર્દુ કવિતા હતી, લોકપ્રિય બોલિવૂડ સંવાદો હતા અને ભાજપ નેતાઓ સાથે સંકળાયેલા રાજકીય વિકાસથી પ્રેરિત મીમ્સ ધરાવતા પ્લે કાર્ડ પણ હતા. આ જે પ્લે કાર્ડ હતા એ ઘણું બધું કહી જતા હતા. રાજકીય ટીકા કરવા માટે, વ્યંગ કરવા માટે અને રૂપકનો ઉપયોગ આ પ્લે કાર્ડની અંદર કરવામાં આવ્યો. મોટે ભાગના જે બેનર્સ હતા એમાં ધર્મેન્દ્રસિંહ પ્રધાનના રાજીનામાની વાત કરવામાં આવી હતી. એક મુદ્દો આ જે રેલીમાં એ ઉઠાવવામાં આવ્યો કે ઘણા બધા લોકો હાથમાં થાળી અને ચમચીથી વગાડી આ પોતાનો વિરોધ પ્રગટ કર્યો. તો એ વાત બતાવતું હતું કે જ્યારે કોવિડની અંદર સરકારે લોકોને એવું કીધેલું હતું કે ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓની એકતા માટે તમારી બાલ્કની કે ટેરેસ ઉપર જઈ અને તમે થાળીને વેલણ વગાડો. તો આ એ સંદર્ભની અંદર જ એક વ્યંગ હતો, એક આડકતરો સરકારને કહેવાની વાત હતી. એ પ્લે કાર્ડની અંદર આપના પૂર્વ રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા ગુમ થયા છે એવું બતાવવામાં આવ્યું હતું. કારણ કે થોડા સમય પહેલાં રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીના કેટલાક રાજ્યસભા સાંસદોની સાથે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયા. બીજો એક બોલિવૂડનો ડાયલોગ આ પ્લે કાર્ડની અંદર બતાવવામાં આવ્યો. ગેંગ્સ ઓફ વસેપુર તમે જોયું હોય તો એમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો એક પ્રખ્યાત સંવાદ છે કે સબકા બદલા લેગા તેરા ફૈઝલ. એટલે ઇનડાયરેક્ટલી નવાઝુદ્દીન સિદ્દીકના ડાયલોગથી એવું કહેવામાં આવતું હતું કે કોઈક ને કોઈક તો બદલો લેશે. બીજું અક્ષય કુમાર પરેશ રાવલની તમે ગોલમાલ જોઈ હોય તો એમાં પણ એક લોકપ્રિય સંવાદ છે કે અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલના હૈ. તો આ એવા સેન્સમાં હતું કે લગભગ મહિના ઉપરથી આંદોલન ચાલે છે પરંતુ સરકાર એક પણ શબ્દ બોલી નથી, સરકારનું એક પણ નિવેદન સામે આવ્યું નથી. એટલે આ ગોલમાલના પ્લે કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ એમ કહેવા માંગતા હતા કે અબે જલ્દી બોલ. અમિતાભનો એક ડાયલોગ બહુ જ ફેમસ છે કે રિશ્તો મેં તો હમ તુમ્હારે બાપ હૈ ઓર નામ હૈ શહેનશાહ. બીજી એક ઉર્દુ શાયરી આ પ્લે કાર્ડની અંદર બતાવવામાં આવી કે હર શાક પે ઉલ્લू બેઠા હૈ અંજામે ગુલિસ્તા ક્યા હોગા અને નીચે લખ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તો આ જે વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ બતાવ્યા, મીમ્સ બતાવ્યા એ મોટે ચર્ચાનો વિષય બન્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.